આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી. જો 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે મારે. હવે છે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. દેવાંશી જો રમકડા નવા લીધા છે તો એનાથી રમે છે. રમકડાથી દેવાંશી બેઠી બેઠી રમે છે. દેવાંશી મજા આવે ને રમવાની તને રમકડાથી? કાલે એને રમકડા લેવા હતા એટલે બસ સાંજે જઈને લઈ આવ્યા રમકડા અમે. જો બધી છે બધી કામ થઈ ગયું છે. હવે જમવાની રસોઈ બનાવવાની ટાઈમ થઈ ગયો છે. બહાર જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. ફૂલ વરસાદ જો તો બહુ અંધારું છે. કાલ તો થોડી વરા પતી આજે તો છે વરસાદ જેવું. તો ચાલો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી નાખીએ. જમવામાં આપણે જો બનાવવાનું છે અત્યારે ભીંડાનું શાક તેલ મૂકી દીધું છે અને બટેટાની વેફર એટલી તળવાની છે. આજે પીસને દેવાંશીને નાસ્તો કરવાનો હોય ને તો વેફર થોડીક આપણે તળી નાખીએ અને નાસ્તામાં ખાઈ હાંજે ના જો કેસના મોબાઈલ જોતો હતો. કેસના મોબાઈલ આપણે આપીએ હમણાં. કેસના વગર સોમવારે સ્કૂલે જવાનું છે. 2 દિવસ છે. 2 દિવસ પછી સ્કૂલે વયો જશે. ચાલો આપણે ભીંડાનું શાક વઘારી નાખીએ થોડી વેફર તળી નાખીએ. આવું તો ભીંડાનું શાક વઘાર્યું છે આપણે. ભીંડાનું શાક બને છે આપણે જ્યાં તરત મજાને વેફર કરી નાખીએ છીએ બટેટાની. જે ભીંડાનું શાક આપણે ટમેટા નાખવાના છે. ભીંડાનું શાક બની જાય એટલે રોટલા રોટલી ચૂલા ઉપર બનાવવા જવાના છે. તો ચાલો આપણે 12:30 જેવો સમય થઈ ગયો છે અને જમવાનો સમય થઈ ગયો છે. સાગર આવી ગયા છે કારખાનેથી. જો બધા જમવા બેસીએ છીએ. અડદની દાળ બનાવી છે, રોટલી છે, બટાટાના રોટલા છે, સોલે ચણા છે, ભીંડાનું શાક છે. ચાલો અમે જમી લઈએ. કેસને દેવાંશીને જો નવરાવી દીધા છે. કેસને દેવાંશીએ જમી લીધું છે. જવા સસરા જમવા બધા જમવા બેસી જઈએ. તો જમીને અમે બધા જો નવરા થઈ ગયા છે. બધા જો સરસ મજાનું જમીને જો એના પપ્પા આરામ કરે છે, કેસ આરામ કરે છે અહીંયા. ને હું જો દેવાંશીને ઘડીક સુવડાવી દઉં, થોડીક વાર હું આરામ કરી લઉં. પછી સાંજે 5 જેવો સમય થઈ ગયો છે અને બધા જો આરામ કરીને ઉઠી ગયા છે. આ બધા છોકરા જો રમે છે, ડીજે વગાડે છે, બધા રમે છે. અત્યારે વાતાવરણ જો એકદમ બદલાઈ ગયું છે. વાદળા થાય છે પણ વરસાદ કંઈ આવતો નથી. જો નાનું નાનું ડીજે છે અમારા ઘરે. છોકરાઓ ડીજે વગાડે છે, મોબાઈલમાં ડિસ્કો કરે છે. આ તમને ડીજે હે તો લાઈક સબસ્ક્રાઇબ કરજો. આ સાક્ષી ને જો બધા જઈલો ને બધા રમે છે. તમે લાઈક સબસ્ક્રાઇબ કરજો. આ ડીજે આપશું. રમે છે છોકરાઓ એને મોજ માણે છે. જો રમવા આ બધી વાતાવરણ એવું થઈ ગયું છે. પીપળામાં જો પવન આવે, પીપળો આમથી આમ થાય છે. જો એટલો પવન છે આજે અહીંયા. કપડા જો સવારના સુકાયા હજી તો સુકાણા નથી. તો એમને એમ છે વાદળા જ છે આજે. ક્યાંથી સુકાય? બધા બેઠા છે. આ બાપા સીતારામ હોટલો છે. બધા અમારે બેસવા આવે છે. જો સુરાપુરા દાદાની સાંભી છે અહીંયા. જો મારા સાસુની લોકો જો ઘઉં વાવલે છે. કોપરના ઘઉં લઈ આવ્યા છે. એ લોકો જો ઘઉં વાવલે છે. નદી બધી છે મારા ઘર પાસે. જો કેવું લાગ્યું તમને બધું અમારું ઘર પાસે બધું આવું વાતાવરણ? એટલું મસ્ત છે અત્યારે વાતાવરણ. બહાર નીકળવાનું બહાર એટલો ઠંડો પવન આવે છે. વરસાદ નથી આવતો. ત્યાં વરસાદ તો હશે તો ઠંડો પવન આવે છે. ત્યાં બધા ડિસ્કાની મોજ માણે છે. આ છોકરાઓ બધા બધા એવા રમે છે અત્યારે. જો એના કાકાની લગ્નની તૈયારી કરવા માંડ્યા છે અત્યારથી. તો દેવાંશી, સાક્ષી ને જોય, જીનલ ને છે. એ લોકો રમે છે. જો બધા જો આ છોકરા બધા રાસ લે છે અહીંયા. જો ડિમ્પલ, સાક્ષી, જોય, જીનલ, દેવાંશી, કેયુસ બધા જો ફળિયામાં રાસ લે છે. એ લોકોને જો પોતાની મોજ. જો દેવાંશી મને મારે છે. જો દેવાંશી બહુ ખીચ કરે છે. જો દેવાંશી બહુ તોફાની છે અમારે.
કેવી રીતના રાસ લઈ છે બધા, એટલા મજાના લઈ છે. જો દેવાંશી ને આવડે છે હો રાસ તો. દેવું આવડે છે ને રાસ લેતા, મજા આવે દેવાને તો. સાંજના 6:30 વાગ્યા છે ને જો દેવાંશી ને ડિમ્પલ બે જો બાજરો વીખે છે બેઠા બેઠા. મારા સાસુએ બાજરો ધોઈને શીખવો તો બે વીખે છે અત્યારે. એ સાગર આવી ગયા છે કામેથી. આયુષ ને જો મારા હાહુ બે વાળો વીખે છે. ગામમાંથી તમે બાટલો લઈ આવ્યા? તે બાટલો લેવા ગયા તા ભરાવાઈ. ચાલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો એ વિડીયો આપણે એડ કરીશું. આજનો વિડીયો તમને અમારો કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. ગુડ મોર્નિંગ.